સૌરાષ્ટ્રની ધરતીનો આડાભીડ ચારણ જેને ઘણું બધું સાહેબ લોક સાહિત્ય આપ્યું છે સૌરાષ્ટ્રની ધીંગી ધરતીને એ ભગત દુલાભાયા કાગ પોતાની મરેલ માના મળદાની પાસે બેહી અને જેથી આ દુહાને લેખાય છે આનું લેખન કર્યું હોય છે કે હે માં મોતે નાડું માંડ્યું અને આજ જમ જડાફા ખાય એ વખત તને અમારી ચિંતા થાય માં તને કેમ વિહરીએ કાગડા અને બીજો દુહો જેથી કવિ કાગબાકુ ભગત દુલાભાયા કાગે લખ્યો હોય છે પવાડાય માનવે મોઢાઈ બોલું મોઢાઈ બોલું મન હાચે નાનપણ હાબરે એ પછી આ મોટો પોતાની મજા એ મન કડવી લાગે કાગ કે કોઈ ગરીબ જનેતા હોય ઝૂંપડામાં જીવતી હોય કાકા મહારાજ એનો ગમે એવો દીકરો હોય ને ખાજનો તાણો હોય દીકરો ઘરે આવે ફળિયામાં જા પગ દીએ પછી ગમે એટલા એના અંગની ઉપર દુઃખના વાદળા ભલે ને ઉજેલા હોય પોતાના દીકરાના આમ દીદાર જા કરે મોઢું જા જોવે પછી ઝૂંપડામાં રહેતી હોય કે મહેલમાં રહેતી હોય માં છે મિત્રો માના ઋણમાંથી કોઈ દી મુક્ત નથી થઈ શકાતું માં જન્મ દેનારી ઈ છે કે ડુંગરા વારી પણ કદાચ તમારી ઉપર ખીજી પડે ને ઉમરા વારી ધારે તો ડુંગરા વારીના ડગલા પાછા કહેવી શકે કે જન્મ દેનારી બેઠી છું કોની ત્રેવડ છે કે મારા દીકરાનું રૂવાળું ખાંડું ભરી શકે ઈ જનની અને એના પાછળનો આખે આખો આ સંતવાણી કાર્યક્રમ મિત્રો આ સ્કૂલમાં જે આયોજન છે સાંજે મને ગોપાલે કીધું ભાઈ વરસાદી માહોલમાં પણ ગામનો અને સ્ટાફગણનો અમે આભાર માનીએ છીએ સાંજે આ વ્યવસ્થાના ભાગે છે એટલે સાચવજો એમ સવારે પોતું કરે એવું ન કરી નાખતા નકે આવ પ્રકાર માસ્તરો છોકરા ભણાવે સવારે વ્યવસ્થા કરે એમ અને બીજી આ માલણિયાદ ગામમાં રામદેવજી મહારાજના મંદિરનું કામ ચાલુ છે આજની આ સંતવાણીમાં જે કઈ ઘોર રૂપી બક્ષિસ તમે અહીંયા વરહવાના છો એમાંથી કલાકારો તો અમે પરિવારના બંધનોથી પધાર્યા છીએ સાહેબ આખી રાત આવતા રહેશે બધા પોતપોતાના ફૂલો અહીંયા ધરી અને પોતે બધે નીકળશે પણ આ જે અહીંયા આવવાનું છે ને એ રામદેવજી મહારાજના મંદિરમાં ગોપાલ કહે છે મારે આપી દેવાનું છે અમારે કાંઈ રાખવું નથી એટલે જોરદાર તાળીઓની સાથે આપણે વિચારને વધાવો અને આપને જે મળે અહીંયા આપતા રહેજો ભાઈ આખું શરીર છે એ તાવથી લોઢામાં લોઢ હોય અને મરેક મરશે એમ માં ખાટલે પડ્યો હોય ભગત દુલાભાયા કાગ કહે છે કે અંગ ઝઘડાયતા અન ગોપાલયા પુતાળ તળ કોઈ પૂછે નહીં પણ તોય એને હયે કોઈ દીનો હોય એને કેમ રે
હરિએ કાગડા ખોડેથી ખોડાય ખૂંડિયુમાં અને અમને ખોડેથી ખતા ગયા એ ખોડાય મારી ખોડાય ખુંડાયમાં અન જનેતાય મને હવે તે તો ખોલેથી કેમ ખતા કર્યા હે ખોડા ખૂંડવાનમાં કરીને બાળક કાગડા સંબંધો ઋણ માત્ર સંબંધો જે મારા તમારા બંધાણા છે એ તો મારા તમારા ખોરડેથી કોઈ મરણ થાય બાપ હોય માં હોય બેન હોય દીકરી હોય ફળિયેથી હાલતા થાય ને તઈ ખબર પડે છે કે ઓહો હો કેટલું બધું લૂંટાઈ ગયું આપણું જેના ભેળા કાયમ રહેતા હોય ક્ષણિકમાં હું થઈ ગયું એમ તઈ કહે છે કે તે તો માની લીધું છે કે આ બધું મારું છે તે તો ઈ જડતા પકડી લીધી છે કે આ બધું મારું છે તુંય તારો નથી તો આ ક્યાં તારું હોય એમ આમાં તુંય તારો નથી એટલે જૂઠી હે માઈ બાપ બડાઈ જૂઠી માઈ માજાઈ એ જૂઠ પિતરાઈ જૂઠ સગાઈ અંત જુદાઈ એક તારા झूठा है भाई बाप बड़ाई झूठी माई माजाई ए झूठ सगाई झूठ पितराई अंत जुदाई एक तारा તારા નાણા નહીં રહે આમાં કિરત ઊંડાઈ જોન કોટડા ભયા પાયા નહીં પડે બધાની હરવાણી હાજી હશે તમે હોય હું હોય કે ચાહે કોઈ પણ હોય પ્રકાશભાઈ
જો હરવાણી આપણી હાજી છે તો દુકાળમાં કોઈની ડગશું નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે એમાંથી કેળો પરમાત્મા આપી દે, સહન કરવાની શક્તિ આપી દે. અને અહીંયાથી આ ધરતી માથે કેતે કે રાણા રમ ગયે અન કેતે ગયે નિરાશ, ધરતી ને રાજા રામ કી આ કેની ન પૂરે રાસ. અહીંયા કોણ રહ્યું છે કાયમની માટે? પ્રાચીના પીપળે મારા તમારા બાપ કૃષ્ણ કનૈયાને જો પ્રાણ છોડવો પડતો હોય, જેના નામ લેતા હું તમે રાજને દી થાકીએ નહીં, એ રામચંદ્ર ભગવાનને જો પ્રાણ છોડવા પડતા હોય, આ ધરતી માથે જેટલા આવ્યા છે નામ રહનતા ઠકરા, નાણા નહીં રહે કિરત હુંડા કોટડા, તારા પાડા નહીં પડે. પણ સરવાની હાચી હશે તો તમે દુકાળમાં દબશો નહીં, બાકી પેટાળ પાપી હશે તો ભેખ નહીં દુજે ભૂધરા. એટલા માટે માટે પ્રેમના ઉડે રામદેવ પીર મંદિરના લાભાર્થે 2100 રૂપિયા હરેશ બાપુ અગ્રાવત રણમલપુર, વિનોદભાઈ હરજીભાઈ પ્રજાપતિ રણમલપુર. જોરદાર તાળીઓથી મિત્રો આ વધાવો. અને જેને પણ ભાવ થાય, ઈચ્છા થાય કે આપણે અહીંયા કાંઈ દેવું છે, પહેલા પણ કીધું છે મેં કે છો જીવનમાં તમે શું એક વખત જોવા માટે ગુજરી જવું પડે છે. અને મહાણમાં તમે જાઓ તો નાજીર એમ કહે છે કે મહાણમાં હુતેલા મળદાને કોકે એમ પૂછ્યું તું કે કેમ આટલો બધો શાંતિથી હૂતો છો ભલા માણા? તું તો કોઈને હક નતો લેવા દેતો, કોઈનું માનતો નતો, કોઈ કેતો ઊભો નતો રહેતો, અને મહાણમાં આટલો શાંતિથી હુઈ ગયો છો. એક વાર તો કે અને મહાણમાં હુતેલા મળદાને નાજીરે પોતાની ગઝલમાં બોલાયું છે કે ક્યું ચેન સે ન સોઉં મેં, ये जगह मैंने जान दे के पाई है. આ જગ્યા તો મેં મરીને મેળવી છે. એટલે મારે તમારે મહાણની અઢી હાથ જગ્યાની જરૂર છે રાજભા. બાકી આ બધા શેઠાના માલ મિલકતો તો મારી તમારી અંદરની કાંઈક ખૂટે છે એ પૂરવા માટે દોટ્યું છે. એમાં હું તમે બધા છીએ, પણ છેલ્લી એક યાદી એ આત્મા માટે અને ગરવા ગણે તરફ જવું છે. ત્યારે તું હી નામ તારણ સબે કાજ સારમ ધરો ઉનકા ધામ. खबर है खुदा को सबर को डरेगा. ए दिया दूध माँ को खबर है खुदा को, आ दिया दूध माँ को खबर है खुदा को सबर जो धरेगा. अन्न जिने पेट दीना आओ ही भरेगा. ए मुरादम कहे इस मुकंदर के अंदर जिने टाक मारा न तारा, ए डरेगा जिने टाक मारा न तारा, डरेगा जिने टाक मारा. एक जे टाक लखाई गई होय के हवे पछीनो श्वास तारे નથી લેવાનો, તો કોઈ તાકાત આ ધરતી માથે એવી નથી કે તમને શ્વાસ લેવડાવી શકે. दिया है खुदा ने खुशी कर ग्वाल कभी, खाना पीना तो ही यो ही रह जाना है. आए परवाना फिर बने होन बाना, नेकी कर जाना फिर आना है न जाना है. नक्की કરીને જવાનું છે કે આ ધરતી છોડ્યા પછી કોઈનો કાગળ નથી આવવાનો અને કોઈની તાકાત નથી કે પછી ઉઘરાણીનો ફોન કરી શકે. આ ઈ જે મૃત્યુ જે મારું તમારું મંગલમય જે છે, પણ મેન તમે કરુણમય એટલા માટે બનાવ્યું છે કે હું તમે એને સમજી નથી શકતા સાહેબ. મંગલ છે
મૃત્યુ એ મંગલ કરણ પ્રસંગ છે. એક બાજુ છૂટ્યા છે હું મારા ને તમારા વચ્ચેથી કોઈ, મને ને તમને દુઃખ છે કે મારું ને તમારું કંઈક ગયું છે. બાકી ઈ આત્મા તો શું ખબર કે મારા ને તમારા કરતા પણ વધારે રાજીપો વ્યક્ત કરતો હોય કે આ કાળમાંથી, આ કળીમાંથી કાંઈક શ્રી હરિના ચરણે, અખિલ બ્રહ્માંડના માલિકના ચરણે જઈ અને કાંઈક પાછું ભજન થાય. એટલા માટે એવા પાછા ગરવા ગણેનું આરાધન લઈને એક એક કલાકાર જે આપણા અહીંયા આવ્યા છે એ બધા ગોપાલ તમારા માલણિયાદ ગામનું નાનું એક ફૂલ છે, પણ એને જે ફોરમ વરસાવી છે આખી ઝાલાવાડથી લઈ, ગુજરાતથી લઈ, દેશથી બહાર એની જનેતાના ધાવડને જેને ઉજળું કર્યું છે એ બાને આ બધા એની જનેતાના આ દુઃખમાં ભાગ લેવા માટે આવેલા દરેક કલાકારોને જોરદાર તાળીઓથી વધાવો. એક એક કલાકાર સાહેબ એક એક રાત ટૂંકી પડે જેમને સાંભળવા માટે એવા ભજનીકો આપણા ગોપાલભાઈના આમંત્રણને માન દઈને લોક સાહિત્યકારો બધા એવા જે ભજનીકો છે એમાં આપણો ગોપાલ સાધુ, પ્રકાશ ગોહિલ, અમારો ભાઈ ઈશ્વરભાઈ ભાલાણી ઠેઠ વાગડની ધરતીથી પધાર્યો છે, અને અન્ય કલાકારો બધા જે પોતાનું ભજનનું ભાથું લઈને આવ્યા છે, સાજિંદાઓ બધા આવ્યા છે, અમારો સાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી. અને અહીંયા તો સાંભળવા વાળા મહાન છો ભાઈ, તમે નો સાંભળો તો અમે ઘીરે થોડાક બોલી ગાય. સાંભળવા વાળાને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. જે આવા બધા જ્યાં જ્યાં પહોંચે, સાંભળે, માણે, આનંદ કરે. અને આપણે આજ આખી રાત સાહેબ કાંઈક એવા ભજનો, એવી વાતો, એવી ગહન સાહેબ અંદરની નાભીથી નીકળે તો ધણી સુણે ધા, અને નો સુણે તો તારી અરજમાં ઉણપને કા વાયો કળિયુગ વા, નાભીથી નીકળે તો નક્કી ધણી સુણે ધા. એવા ભજનો જેની પાસેથી સાંભળવા ગુજરાતનું આપણા ઝાલાવાડ, જતવાડ અને ઉત્તર ગુજરાતનો જે સીમાડો કહેવાય ત્યાંથી એક એવું ફૂલડું સાહેબ જેની ફોરમ સમગ્ર ગુજરાત આજે લઈ રહ્યું છે. ગુજરાતથી બહાર, દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ જેને સાંભળવા માટે તલખતા હોય, પણ કલા જગતનો જે નાતો કે એકબીજાના દુઃખે દુઃખી થવું, એકબીજાના સુખે સુખી રહેવું, ઈ જે પ્રેમ ભાવથી આજ બધા કલાકારો પધાર્યા છે એમાં સર્વપ્રથમ ગરવા ગણેનું આરાધન લઈ એવો યુવાન આર્ટિસ્ટ ગોપાલ સાધુને વિનંતી કરું, જોરદાર તાળીઓથી વધાવો. ગોપાલ સાધુ.